નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં ચેપ્ટર 12 જો આ ખૂટી જાય તો નો આગળ અભ્યાસ કરીશું. તે પહેલાં સૌપ્રથમ આપણે આ પાઠમાં જે પણ અભ્યાસ કર્યો છે તેની એક પુનરાવર્તન કરી દઈશું. આ પાઠમાં આપણે અભ્યાસ કર્યો કે કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા હોય છે તેને ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય એ ઉર્જાનો સૌથી મોટામાં મોટો સ્ત્રોત છે. સાથે સાથે ઉર્જાના વિવિધ સ્ત્રોતો કયા છે? તો ઉર્જાના વિવિધ સ્ત્રોતો છે લાકડું, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પવન, વહેતું પાણી, સમુદ્રના મોજા. આ બધા જ જે છે તે બધા જ ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આપણે એ પણ અભ્યાસ કર્યો કે જુદા જુદા વાહનો ચલાવવા માટે ઉર્જાના સ્ત્રોત આપણે જમીનમાંથી એટલે જમીનની અંદરથી જમીનના પેટાળમાંથી મેળવીએ છીએ. તે કયા કયા છે? તો પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ, કોલસો વગેરે જેવા જે ઉર્જાના સ્ત્રોત છે તે આપણે જમીનમાંથી એટલે જમીનની અંદરથી મેળવીએ છીએ. સાથે સાથે આપણે એ પણ અભ્યાસ કર્યો કે આપણે પેટ્રોલ કે ડીઝલ બચાવવા ટ્રાફિક સિગ્નલ આગળ વાહન ઊભું રહે તે માટે એન્જિન બંધ કરવું જોઈએ અને એકાદ બે વ્યક્તિ માટે કારમાં જવાના બદલે બસનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્ય જે છે એટલે સૂર્યની જે ઉર્જા છે તે ખૂટી ન જાય તેવી ઉર્જા છે અને આપણે તેને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી તે ઉર્જાનો આપણે વધારેમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે આ પાઠમાં આગળ અભ્યાસ કરીશું. પહેલાની વાત, ચૂલા માટે લાકડા. દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી. દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવા વિતાવતી. એટલે જે દુર્ગા નામની જે છોકરી છે એ હરિયાણા જે છે તે હરિયાણાના એક ગામમાં રહેતી હતી અને તે તેના આખા દિવસ દરમિયાનના ઘણા બધા કલાકો એટલે ઘણો બધો સમય એ ચૂલામાં સળગાવવા માટે લાકડા વીણવા એટલે એકઠા કરવામાં વિતાવતી હતી. તેની દીકરી પણ તેની મદદ કરતી. એટલે તેની સાથે સાથે તેની જે દીકરી હતી તે પણ તેને લાકડા વીણવામાં મદદ કરતી હતી. છેલ્લા 3 મહિનાથી તેને ખાંસી થઈ હતી. હવે છેલ્લા 3 મહિનાથી કોને ખાંસી થઈ હતી? લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો. એટલે ચૂલામાં જ્યારે લાકડા સળગાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે સૂકા લાકડાની જરૂર હોય છે. પરંતુ જો લાકડા લીલા કે ભેજવાળા હોય તો તેમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં ધુમાડો થાય છે. પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. પરંતુ દુર્ગા પાસે લાકડા સળગાવવા સિવાય ચૂલો સળગાવવા સિવાય બીજી કોઈ જ વ્યવસ્થા હતી નહીં. જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય? એટલે તેની પાસે ખોરાક ખરીદવા માટેના પૈસા ન હતા તો ત્યાં લાકડા પૈસાથી ખરીદવા માટે પણ તેની પાસે એટલી પરિસ્થિતિ સારી હતી નહીં. તો દુર્ગા પછી આજુબાજુના વિસ્તારમાંથી આજુબાજુના જંગલમાંથી લાકડા વીણી અને ચૂલો સળગાવતી અને ખોરાક રાંધતી હતી. ચર્ચા કરો. તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે? તે કેવી રીતે બનાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારા ગામ કે કોઈ સંબંધીના ઘરે ગયા હોય તો તમને ખ્યાલ હશે કે ચૂલો કેવી રીતે સળગાવવામાં આવે છે. તો ઘણી વખત શિયાળાની ઋતુમાં તાપણું કરવા માટે પણ હવે તો લોકો લાકડા સળગાવે છે. તો તે સૂકા લાકડા હોય છે. અને ગાયના છાણા પણ જે લોકો ગાય કે ભેંસો રાખે છે તો તે ગાયના છાણા બનાવવા માટે છાણમાં ભૂસું એટલે લાકડાનું જે ભૂસું આવે છે તે ઉમેરી તેને ગોળ અથવા લંબગોળ આકાર આપી ભીંત પર અથવા જમીન પર તડકામાં થોડા દિવસ માટે સૂકવવામાં આવે છે. અને સુકાઈ ગયા પછી તેનો રસોઈ બનાવવા માટે ઈંધણ તરીકે એટલે બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે કોઈને જાણો છો કે જે સૂકા લાકડા અથવા
સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણતા હોય તો ઘણી વખત આપણે આપણા ગામની આજુબાજુ અથવા ક્યાંક આવતા જતા ઘણી વખત એવા પણ માણસો કે વ્યક્તિઓ જોયા છે કે જેમની પરિસ્થિતિ સાવ ખરાબ હોય છે, તો તે લોકો પોતાનો ખોરાક બનાવવા માટે કે ચૂલો સળગાવવા માટે તેઓ આજુબાજુના વિસ્તારમાંથી, આજુબાજુના જંગલમાંથી લાકડા, સૂકા પાંદડાનો ઉપયોગ કરી અને ચૂલો સળગાવવા આપણને જોવા મળે છે. તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે? તમારા વિસ્તારમાં બીજા કુટુંબમાં રસોઈ કેવી રીતે બને છે? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારનો જે આધુનિક જમાનો છે તે આધુનિક જમાનામાં દરેકના ઘરમાં રસોઈ એલપીજી ગેસનો ઈંધણ તરીકે ઉપયોગ, એટલે રાંધણ ગેસના જે બાટલા આવે છે તે સિલિન્ડરનો ઉપયોગ આપણે કરીએ છીએ. સાથે સાથે આપણી આજુબાજુના જે કુટુંબો છે તે કુટુંબમાં પણ મોટે ભાગે એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલી પડે છે. એટલે જે લોકો રસોઈ બનાવવા માટે લાકડા અને છાણાનો ઉપયોગ કરે છે, ચૂલો સળગાવે છે, તો તેઓ લોકોને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો લાકડા અને છાણાનો ઉપયોગ કરી રસોઈ બનાવે છે તે લોકો બનાવતા ખૂબ જ ધુમાડો નીકળે છે અને આ ધુમાડો તેમના શ્વાસમાં તથા તેમની આંખોમાં જાય છે. તેનાથી તેમને માથાનો દુખાવો, ખાંસી, આંખની બીમારી તથા જે ધુમાડો ફેફસામાં જાય છે તેથી ફેફસા સંબંધી કોઈ રોગ થાય છે. શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે? કેમ નહીં? તો દુર્ગા જેવા જે ગરીબ લોકો છે તે ગરીબ લોકો લાકડા સિવાય બીજું કોઈ બળતણ તરીકે ઉપયોગ ન કરી શકે, કારણ કે તે લોકો પાસે ખરીદી કરવા માટે એટલા પૂરતા રૂપિયા હોતા નથી. તેથી રસોઈ બનાવવા વીણીને લવાતા લાકડા કે મફતમાં મળતા છાણામાંથી છાણા બનાવી તેનો ઉપયોગ તે લોકો કરે છે. બાજુના ચિત્રમાં તમને એક સ્ત્રી છાણા બનાવતી જોવા મળે છે કે તેમણે છાણા બનાવી અને તડકામાં સૂકવવા માટે મૂક્યા છે. પહેલાં આપણા દેશમાં આશરે 2/3 લોકો છાણા, લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા. એટલે જ્યારે પહેલાંનો સમય હતો તો પહેલાં જ્યારે આપણા દેશમાં 2/3 લોકો, એટલે આપણા દેશની જે વસ્તી છે તેના 2/3 લોકો મોટે ભાગે છાણા, લાકડા અને સૂકા ડાળખાનો ઉપયોગ રસોઈ બનાવવા કે ચૂલો સળગાવવા માટે કરતા હતા. આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં, પરંતુ ગરમી મેળવવા માટે, પાણી ગરમ કરવા, પ્રકાશ મેળવવા માટે વપરાતું હતું. એટલે લાકડા, છાણા અને સૂકા ડાળખા આ બધું ખાલી રસોઈ બનાવવા નહીં, પરંતુ નહાવા માટે, પાણી ગરમ કરવા માટે, પ્રકાશ મેળવવા માટે પણ આ બધાનો ઉપયોગ થતો હતો. ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન, એલપીજી, કોલસો, વીજળી વગેરે વપરાય છે. એટલે ઘરના જે બીજા કામો છે તે માટે આપણે કેરોસીન, એલપીજી, કોલસો, વીજળી વગેરે પણ વાપરી શકીએ છીએ. મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બનાવ્યો છે. એટલે મૈત્રી જે છે તે મૈત્રીએ પુસ્તક જે છે તે પુસ્તકમાં સ્તંભ આલેખ બનાવ્યો છે. ચાર્ટમાં 100 ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે. એટલે બાજુમાં નીચે જે ચાર્ટ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, તે ચાર્ટમાં આપણને 100 ઘર એટલે કે 100 કુટુંબમાં એક જ પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે. છેલ્લા 20 વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે? એટલે છેલ્લા 20 વર્ષ દરમિયાન કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ બતાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટને આપણે ધ્યાનપૂર્વક જો જોવામાં આવે તો અહીં વર્ષ 1976 તથા વર્ષ 1996 આ બે અલગ અલગ પ્રકારના ચાર્ટ અહીં દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે અહીં 100 ઘરોમાં એટલે કુલ કેટલા ઘરોમાં કયું બળતણ તરીકે ઉપયોગ થયો છે
તેનું પણ અહીં નિરૂપણ દર્શાવવામાં આવ્યું છે. હવે વર્ષ 1976માં જો આપણે જોઈએ તો 84, તમને જે લીલા કલરનું અહીં દેખાય છે સ્તંભ, તે સ્તંભમાં 84 એટલે 84 જે ઘર છે, 100માંથી 84 જે કુટુંબ હતા તે છાણા અને લાકડાનો ઉપયોગ કરતા હતા. જ્યારે વર્ષ 1996માં લગભગ 20 વર્ષ પછી 75 કુટુંબ એટલે 75 કુટુંબ હતા તે છાણા અને લાકડાનો ઉપયોગ કરતા હતા. એટલે કુટુંબ બળતણ માટે લાકડા અને છાણાનો ઉપયોગ કરતા ઓછા થયા હતા. હવે સાથે સાથે 1976માં 10 કુટુંબ એવા હતા કે જે એલપીજીનો કે કેરોસીનનો ઉપયોગ કરતા હતા. જ્યારે 1996માં 18 કુટુંબ એટલે બીજા 8 કુટુંબમાં વધારો થયો કે જે એલપીજી અને કેરોસીનનો ઉપયોગ બળતણ તરીકે કરતા થઈ ગયા હતા. 1976માં 5 કુટુંબ એવા હતા કે જે કોલસાનો ઉપયોગ કરતા હતા. જ્યારે 1996માં 2 જ કુટુંબ એવા હતા એટલે કુટુંબમાં ઘટાડો થયો. કોલસાનો ઉપયોગ જે કરતા હતા બળતણ તરીકે તે કુટુંબમાં ઘટાડો થયો અને તેની જગ્યાએ એલપીજી કેરોસીનનો ઉપયોગમાં વધારો થયો હતો. અને વિદ્યુત એટલે 1996માં વિદ્યુત એટલે વીજળીના ઉપયોગનો ઉપયોગ કરતું કુટુંબ એક હતું. તે 1996માં 5 કુટુંબ એવા હતા કે જે વીજળીનો ઉપયોગ કરતા હતા. હવે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો વિદ્યાર્થી મિત્રો, વર્ષ 1996માં 100માંથી 75 ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. વર્ષ 1976માં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો? તો આપણે અહીં જોયું કે વર્ષ 1976માં વીજળી જે છે, વીજળી એટલે વિદ્યુત સ્વરૂપે બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો. વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન એટલે વિદ્યાર્થી મિત્રો, વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન 10 ઘરમાં ઉપયોગમાં લેવાયા હતા. જ્યારે 1996માં તે વધી અને 18 થયા હતા. કેટલા થયા હતા વિદ્યાર્થી મિત્રો? તો 18 થયા હતા. તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ 80% જેટલો વધારે થયો હતો. વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો? તો વર્ષ 1996માં વિદ્યાર્થી મિત્રો આપણે ચાર્ટ જોયો તો તેમાં 100માંથી 5 ઘરોમાં વિદ્યુત એટલે વીજળીનો ઉપયોગ થતો હતો. વર્ષ 1996માં વિદ્યાર્થી મિત્રો કયું બળતણ સૌથી ઓછું વપરાયું હતું? વર્ષ 1996માં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું? તો વર્ષ 1996માં કોલસાનું બળતણ જે છે તે સૌથી ઓછું વપરાયું હતું અને તે 2% ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું. હવે વડીલો પાસેથી જાણકારી મેળવો. એટલે અહીં આપણને અમુક પ્રશ્નો પૂછ્યા છે, તેની જાણકારી તમારે તમારા વડીલો પાસેથી મેળવવાની છે કે જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા માટે ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું? તો જ્યારે આપણા દાદા દાદી નાના હતા તો તે સમયે રસોઈ બનાવવા માટે લાકડા, છાણા, કોલસા અને કેરોસીનનો ઉપયોગ થતો હતો. તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે? કયા કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે? તો આપણા વિસ્તારમાં એટલે શહેરોમાં તથા અમુક ગામડાઓમાં 10 વર્ષમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો એટલે રાંધણ ગેસનો ઉપયોગ વધ્યો છે. જ્યારે કોલસો, છાણા, લાકડા અને કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે. હવે પછીના 10 વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે?
તેની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના જે 10 વર્ષ આવશે તે સમયમાં એલપીજી, વીજળી અને સૂર્ય ઉર્જાનો બળતણ તરીકે ઉપયોગ વધશે. સાથે સાથે છાણા, લાકડા, કોલસા અને કેરોસીનનો ઉપયોગ પણ ઘટશે. તમને જો ખ્યાલ હશે તો અત્યારે આ સમય દરમિયાન દરેક ગામમાં ઘરે ઘરે મફતમાં એટલે કે ફ્રીમાં રાંધણ ગેસ આપવામાં આવે છે. આપણે શું શીખ્યા? હવે આ પાઠ દરમિયાન આપણે શું શીખ્યા છીએ? કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે. તો તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો અને તેનું ચિત્ર અહીં દોરો અને રંગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કલ્પના કરવાની છે કે કોઈ કેવી કંપની છે કે જે તમને એક નવું વાહન બનાવવા કે નાની બસ બનાવવાની એક તક આપે છે. તો તમે કેવા પ્રકારનું વાહન બનાવશો? તો આપણું એવું વાહન કે એવી બસ બનાવીશું કે જે સૌર ઉર્જાથી ચાલે છે. એટલે જેનાથી શું થશે વિદ્યાર્થી મિત્રો, કે પ્રદૂષણની માત્રા ઓછી થશે. સાથે સાથે આપણા જે પેટ્રોલિયમ જે પેદાશ છે તેનો ઉપયોગ પણ આપણે ઘટાડી શકીશું અને તેની બચત કરી શકીશું. સાથે સાથે તેમાં અશક્ત, વૃદ્ધો અને બાળકો માટે ખાસ સુવિધાઓ હશે. એટલે તેમાં જે વ્યક્તિઓ શારીરિક રીતે અશક્ત છે, વૃદ્ધો છે અને બાળકો છે, તે બાળકો માટે ખાસ પ્રકારની સુવિધાઓ તે બસમાં કરવામાં આવશે. તેની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો? તો સૌથી પ્રથમ છે ઘરડા લોકો. તો વિદ્યાર્થી મિત્રો, ઘરડા લોકો છે તે બસના દરવાજાના પગથિયા નીચે સુધી આવી શકે તેવા બનાવીશું. એટલે બસના જે પગથિયા છે તે નીચે સુધી, જમીન સુધી પહોંચી શકે તે રીતે પગથિયા તેના બનાવવામાં આવવા જોઈએ, જેથી ઘરડા લોકો સારી રીતે ચડી શકે. તેથી જે ઘરડા લોકો છે તે સારી રીતે શાંતિથી બસમાં ચડી શકે. બાળકો માટે તો બસની બારીઓમાં ગ્રીલ લગાવી અને કાચવાળા દરવાજા, એટલે જે દરવાજા છે તે કાચવાળા હોવા ખૂબ જ જરૂરી છે. સાથે સાથે બાળકો માટે સીટ બેલ્ટની ખૂબ જ જરૂરિયાત જોવા મળે છે. તેથી બાળકો શાંતિથી અને તે બસમાં બેસી અને બેલ્ટ બાંધી અને એક જ જગ્યાએ બેસે તે માટે સીટ બેલ્ટ રાખીશ, જેથી નાના બાળકોને પડી જવાની સંભાવના રહે નહીં. અને જે વ્યક્તિ જોઈ શકતા નથી તેવા માટે તો બસના દરવાજાની બાજુમાં જ તેમની બેઠક રાખીશ. એટલે જે વ્યક્તિઓ જોઈ નથી શકતા તેવા વ્યક્તિઓ માટે બસની બાજુમાં જ તેમની બેઠક રાખવી જોઈએ. સાથે સાથે બસમાં દરેક સ્ટેશનની રેકોર્ડિંગ માહિતી સંભળાય તેવી. તમે બીઆરટીએસમાં વિદ્યાર્થી મિત્રો જો મુસાફરી કરી હોય તો તમને ખ્યાલ હોય કે બીઆરટીએસમાં જેટલા પણ સ્ટેશન આવે છે તે સ્ટેશનની જાણકારી આપણને અગાઉથી કરવામાં આવે છે. એટલે દરેક સ્ટેશનની માહિતી સંભળાય તેવી પણ વ્યવસ્થા તે બસમાં કરવી જોઈએ, કે જેથી સ્ટેશન આવે તેની જાણકારી જે લોકો જોઈ નથી શકતા તેમને મળી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે આ પાઠમાં અમુક સમજવા જેવા અમુક મુદ્દા છે તેનું ધ્યાન અહીંયા લઈ લઈશું. કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખ્યાલ હોય કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે છે એ વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે કે જેના દ્વારા ભારત સરકાર વર્ષ 2020 સુધી દેશના 10 કરોડ વધારે બીપીએલ કે ગરીબ પરિવારને મફતમાં એટલે ફ્રીમાં એલપીજી કનેક્શન આપે છે. આ યોજનાને PMUY તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓમાં સ્વાસ્થ્યમાં સુધારો થાય તે છે, કે જેથી છાણા અને લાકડાનો ધુમાડો ઓછો થવાથી પ્રદૂષણ પણ ફેલાય નહીં અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે, તે આ યોજનાનો ખાસ ઉદ્દેશ છે. સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સહયોગથી આ યોજના ચલાવવામાં આવે છે.
હવે આ પાઠમાં આપણે પેટ્રોલિયમ પેદાશો વિશે સમજૂતી મેળવી, પણ આપણને મનમાં એવું થાય કે પેટ્રોલિયમ પેદાશ જે છે તે જમીનની અંદર નિર્માણ કેવી રીતે લે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું છે. સમુદ્રના સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને કાંપના સ્તરોથી ઢંકાતા ગયા અને સ્તર ઉપર સ્તર થતા ગયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. પેટાળમાં ઊંચા તાપમાન અને પ્રચંડ દબાણના કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના લીધે પેટ્રોલિયમમાં રૂપાંતર થયું. સાથે સાથે આપણે એ પણ અભ્યાસ કર્યો કે સૌર ઉર્જા. તો સૌર ઉર્જાથી વિવિધ કયા સાધનો ચાલે છે. તો સૌર ઉર્જાથી સૂર્ય કુકર કે જેના દ્વારા આપણે રસોઈ બનાવી શકીએ છીએ. સાથે સાથે સોલર વોટર હીટર. જો આપણા ઘરની ઉપર સોલર વોટર હીટર મૂકવામાં આવે તો સૂર્યની ગરમી તેમાં શોષાય અને આપણને આપણા ઘરમાં જ સોલર વોટર હીટર એટલે કે ખૂબ જ નહાવાનું ગરમ પાણી આપણને સૂર્યની ગરમીની મદદથી મળે છે. સાથે સાથે સોલર પેનલ. તો સૂર્યની ગરમીથી એટલે સૂર્યની ગરમી સોલર પેનલમાં શોષાય અને તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે અને તે વીજળીનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરી શકીએ છીએ કે જેથી આપણે જે કુદરતી રીતે વીજળી બનાવી અને આપણા ઘરમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અભ્યાસ કરવાની મજા આવી ને તમને? કે સૂર્ય ઉર્જા વિશે જાણકારી મેળવી, સાથે સાથે આપણે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનો બચત કઈ રીતે કરવી જોઈએ તેનો પણ આપણે આ પાઠમાં અભ્યાસ કર્યો. ધન્યવાદ.